ભરૂચ રેલવે સ્ટેશન ખાતે ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલોએ માનવતા મહેકાવી છે, જેમાં રાત્રિના અવંતિકા એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી હતી। ભરૂચ રેલવે પોલીસ અને આરપીએફ મહિલા કોન્સ્ટેબલની મદદથી મહિલાએ પ્લેટફોર્મ પર બાળકીને જન્મ આપ્યો હતો। મધ્યપ્રદેશના જાંબુઆના વતની સુખરામ માવી અને તેમનો પરિવાર મુંબઈના બોઈસર ખાતે રહેતો હતો। દરમિયાનમાં તેઓ પરત તેમના વતને જવા માટે ગઈકાલે અવંતિકા એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં બેઠા હતા, જેમાં તેમની સગર્ભા પત્ની સંગીતા ઉર્ફે સગાબેન પણ હતા। તેઓને ટ્રેનમાં જ પ્રસૂતિની પીડા થતાં પરિવાર ચિંતામાં મુકાયો, જેથી મહિલાને ભરૂચ રેલવે સ્ટેશન પર ઉતારવામાં આવી। આ સમયે રેલવે પોલીસમાં રાત્રિમાં ફરજ પર હાજર મહિલા લોકરક્ષક રેખા મોતીભાઈ, મમતા દયારામ તેમજ અન્ય આરપીએફ મહિલા સ્ટાફને સાથે રાખી મહિલાને હોસ્પિટલમાં ખસેડવા માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી। જો કે 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ ત્યાં પહોંચે તે પહેલા જ મહિલાની પ્રસવ પીડા વધી જતા તેને બહાર લઈ જવી મુશ્કેલ હોય મહિલા પોલીસ કર્મીઓએ તેનું પ્લેટફોર્મ નંબર 2 પર જ પ્રસૂતિ કરાવી હતી। ત્યાર સુધીમાં 108ની ટીમ પણ આવી જતા માતા અને નવજાત બાળકીને તુરંત સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી। મહિલા પોલીસ કર્મીઓ ટ્રેન અને મુસાફરોની રક્ષા કરતા જ હોય છે, ત્યારે આજે મહિલા પોલીસ કર્મીઓ સતર્કતા રાખીને મહિલાની સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવતા માતા પુત્રી બંનેના જીવ બચી ગયા હતા।